નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસ દરમિયાન હવામાન કેવું જોવા મળશે, સાથે ઠંડીનો ચમકારો ક્યારથી જોવા મળશે, તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં હાલ પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમજ આ મુજબના પવનો તેમજ તાપમાન જોવા મળી શકે છે. ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ માટે સૂકું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં વડોદરા અને નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું. ગુજરાતના હવામાન આગામી દિવસ દરમિયાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસો દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે. આ પછી કેટલાક સેન્ટરો પર 1 થી લઈને 2 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના રહેલી છે, પરંતુ ફરીવાર પાછું તાપમાન સામાન્ય થઈ જાય તેવું પણ અનુમાન રહેલું છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ અન્ય મધ્ય પૂર્વના ભાગો, નલિયા, વડોદરા સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 15 થી લઈને 13 ડિગ્રી આસપાસ નોંધાયો છે. જ્યારે આગળ વાત કરવામાં આવે તો આગળ દરમિયાન પણ અમદાવાદ, ગાંધીનગર સહિતનું તાપમાન તેમજ અન્ય વિસ્તારનું તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાય. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક સેન્ટરો પર ટૂંકા ગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. બાકી કોઈ તાપમાનમાં મોટા ફેરફાર થાય તેવું અનુમાન રહેલું નથી. જ્યારે વાત કરીએ તો ભૂમધ્ય સમુદ્રમાંથી બરોબરનો વહેણ ન ઉછળે તો ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી આ વર્ષે, જેના કારણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ ન પડી શકે. પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણાં જ ભારે ઠંડી પડવાની શક્યતા રહેલી છે, કારણ કે એશિયા ખંડના ઠંડા પવનો ભારત તરફ અસર કરશે, જેના કારણે તે ઠંડી લાવે તેવું અનુમાન રહેલું છે. બાકી બીજી વાત કરીએ તો સિસ્ટમની, તો 27 થી લઈને 30 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને કદાચ આ વાવાઝોડું બને તેવી પણ સંભાવના રહેલી છે, જેના કારણે ભેજના કારણે મધ્યપ્રદેશ સુધી તેના વાદળો આવી શકે છે. સાથે ડિસેમ્બર મહિનામાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે અને ઉનાળામાં ગરમી પડે તો હિમાલયમાંથી નીકળતી નદી પર અસર થઈ શકે છે. આ વખતે ગ્લોબલ વોર્મિંગ ના થવાને બદલે કોલ્ડ કન્ડિશન થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાય, પરંતુ ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવે તેવી શક્યતા રહેલી છે. 27 ડિસેમ્બર બાદ ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે. અત્યારે ભલે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે હિમાલયના ભાગોમાં ભારે હિમવર્ષા સર્જાઈ શકે છે, જેથી ગુજરાતમાં ઠંડીનો મોજો ઉચકાય તેવું પણ અનુમાન જણાવી રહ્યા છે અંબાલાલ પટેલ. તેમજ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ઠંડી નોર્મલ જોવા મળે તેને લઈને આગાહી કરી છે. સાથે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કડકડતી ઠંડી જોવા મળશે. ત્યાં સુધી જો કડકડતી ઠંડી માટે રાહત જોવી પડશે ખેડૂત ભાઈઓને તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી ગુજરાતમાં હમણાં કોઈ પણ પ્રકારે મોટા ફેરફારની સંભાવના નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.